સોનાની વાત કરી લઈએ તો સોનામાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવતા કોમેક્સ ઉપર ફરી $3300 ઉપરના કારોબાર નોંધાયા છે, જ્યારે સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં આગળ પણ 96,688ના લેવલ પર કામકાજ જોઈ શકીએ છીએ અને આ સાથે જૂન મહિનામાં ગોલ્ડ ઇટીએફના રોકાણ 5 મહિનાના ઉપલા સ્તરે પહોંચતું દેખાયું છે। તો ઇટીએફની વાત પણ આપણે કરીશું, પણ પહેલાં આપણે સોનાની જે એમસેક્સ વાયદાની અંદર કિંમતો ચાલી રહી છે એની વાત કરી લઈએ। સોનાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જે મિનિટ્સ ફેડની આવી છે, જે આપણે ટેરિફ વોરને ચાલતી જોઈ રહ્યા છે, આ બધી અનિશ્ચિતતાઓની વચ્ચે સોનાનું સેફ હેવન બાઇંગ ફરી દેખાય છે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે જે મજબૂતી દેખાઈ રહી છે કેટલી આગળ વધી શકે? તો આમ ઓવરઓલ જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સની સાથે ગોલ્ડ બહુ જ ફ્લેટ મુવમેન્ટ આપી રહ્યું છે। નો ડાઉટ કોમેક્સ ઉપર $3300નો એક સપોર્ટ લીધો છે અને ફરીથી છેલ્લા 2 દિવસથી માર્કેટમાં થોડી એક પોઝિટિવિટી આવી છે। ડોલર ઇન્ડેક્સમાં તો વીકનેસ છે જ। ફેડની જે મીટિંગની મિનિટ્સ આવી છે એ પણ થોડી ગોલ્ડ સપોર્ટિવ જ છે અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઇરાક હોય, લિબિયા હોય, શ્રીલંકા હોય, અલ્જીરિયા હોય, ફિલિપિન્સ હોય, આ બધી જ કન્ટ્રીઝ ઉપર એમણે ફરીથી ટેરિફ્સ ઇમ્પોઝ કર્યા છે। ઇનફેક્ટ કોપર ઉપર પણ એમણે ટેરિફ ઇમ્પોઝ કરી લીધા છે। સો આ બધા જ અનિશ્ચિતતાના માહોલની વચ્ચે એક સેફ હેવન બાઇંગ ઓબ્વિયસલી એસપીડીઆર ગોલ્ડ ઇટીએફમાં આવે એક્સપેક્ટેશન પ્રમાણે થયું જ છે અને મને લાગે છે ગોલ્ડમાં $3300નો બહુ સારો સપોર્ટ છે। આગળ જતા 3400-3440 આવી શકે છે અને ઓવરઓલ કોઈ બી આપણે માર્કેટમાં ડીપ આવે તો ગોલ્ડમાં ખરીદારી કરવાનું જ અહીંયા રેકમેન્ડ કરીએ છીએ। ઓગસ્ટ કોન્ટ્રાક્ટ એમસીએક્સ પર જે છે 96,610ની આસપાસ ચાલી રહ્યો છે। 96,500નો સ્ટોપ લોસ રાખીને 96,800 માટે અહીંયા લોંગ કરી શકાય। ઓકે, સોનામાં ખરીદી કરીને ચાલવાની જ સલાહ બની રહી છે। 96,500નો સ્ટોપ લોસ અને 96,800ના ટાર્ગેટ માટે સોનામાં ખરીદી કરીને ચાલો। અને હવે જીગરજી ઇટીએફની પણ વાત કરી લઈએ। ઇટીએફના રોકાણ 5 મહિનાના ઉપલા સ્તરે આપણને પહોંચતા જોવા મળ્યા છે, તો સારું રોકાણ ઇટીએફમાં હજી થઈ રહ્યું છે। તો અહીંયાથી આપણે આને કઈ રીતે રીડ કરવું જોઈએ? અહીંયાથી કયા સંકેતો મળી રહ્યા છે? ફિઝિકલ ગોલ્ડ મોંઘું છે, ઓલ ટાઈમ હાઈની પાસે છે 95, 96,000, 97,000। સો પોસિબલ છે કે થોડું રેઝિસ્ટન્સ ઇન્ડિયન કસ્ટમર્સમાં આવ્યું હોઈ શકે અને ફૂટફોલ પણ અમે ઓબ્ઝર્વ કર્યો છે કે થોડો ઓછો થયો છે। પછી એ ગોલ્ડ હોય કે સિલ્વર હોય, ફિઝિકલ માર્કેટમાં, જ્વેલરી માર્કેટમાં ફૂટફોલ ઓછા થયા છે। બીજું અવેરનેસ વધી છે કે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને બીજા બધા જે બી એવન્યુઝ છે ઇન્વેસ્ટમેન્ટના એના માટે પણ માર્કેટમાં અવેરનેસ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વધી રહી છે। આ જ એક રીઝન છે કે અહીંયા ઇટીએફનું હોલ્ડિંગ પણ ધીમે ધીમે વધી રહ્યું છે। સેન્ટ્રલ બેંક તો કરે જ છે, રિટેલ પણ કરી રહ્યું છે। સો ઓવરઓલ આ એક વિન વિન સિચ્યુએશન છે। એક પ્રોડક્ટમાં ડેવલપમેન્ટ થાય, પ્રોડક્ટમાં એક વોલ્યુમ પણ આવે અને માર્કેટનું અવેરનેસ પણ આવે। ફિઝિકલ ગોલ્ડ કરતા આપણે ઇટીએફમાં જે રોકાણ કરવું એ એડવાઇઝેબલ છે। લોંગ ટર્મનું કોઈનું ધ્યાન હોય તો એમાં ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ જ એડવાઇઝેબલ છે। સો નો વન્ડર કે ઇટીએફના વોલ્યુમ્સ કેમ વધ્યા છે અત્યારે, દેટ્સ ક્વાઇટ લાઇકલી। ઓકે, તો ઇટીએફના રોકાણ જે આપણને વધતા દેખાયા છે, એક અવેરનેસ અહીંયા આગળથી વધી રહી છે અને ઇન્વેસ્ટર અહીંયા આગળ આવી રહ્યા છે, તો આ એક કારણે આપણે જોઈ રહ્યા છે કે ઇટીએફના સોના ચાંદી બંનેની અંદર રોકાણ થતા જોવા મળી રહ્યા છે। પણ હવે આપણે ચાંદીની વાત કરી લઈએ તો સોના સાથે ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર જોવા મળ્યો છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $36ની ઉપર છે। સ્થાનિક બજાર ઉપર નજર કરી લઈએ તો 1,74,094 એટલે 1,75,000ની આસપાસ અહીંયા આગળથી આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે। તો ચાંદીમાં પણ એક પોઝિટિવિટી સાથે કામકાજ થઈ રહ્યું છે। જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં કયા લેવલ્સ બની શકે? ચાંદી માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? સિલ્વરમાં પણ ગોલ્ડની જેમ જ બહુ ટાઈમથી રેન્જ બાઉન્ડ જ છે। નો ડાઉટ એક બ્રોડ રેન્જ છે કારણ કે ભાવ જ એટલો મોટો છે 1,07,000। જ્યાં સુધી કોમેક્સ ઉપર $36ની ઉપર ભાવ છે ત્યાં સુધી પોઝિશનલી સેલિંગ કરવું એડવાઇઝેબલ નથી, પણ કોઈ પણ ઘટાડે સિલ્વરમાં બાઇંગનું રેકમેન્ડેશન જ અમે અહીંયા આપીએ છીએ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં એમસીએક્સ ઉપર। સો 1,07,350ની આસપાસના ભાવ છે। આ કરંટ ભાવે લોંગ કરી શકાય। 1,07,150નો સ્ટોપ લોસ અને 1,07,750 કે 800 માટે સિલ્વરમાં પણ લોંગ કરી શકાય। ઓકે, તો અહીંયા આગળથી સિલ્વરમાં પણ લોંગ કરીને ચાલવાની જીગરજીની સલાહ બની રહી છે। તો 1,07,150નો સ્ટોપ લોસ અને 1,07,080 1,07,800 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે। તો સોના ચાંદી બંનેની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે। તો સોના